પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો ભાઈ આ દાખલો સાબિત કરવાનો છે, 2 માર્ક્સનો પૂછાય છે. હાવ હેલો છે. આ તો તમે ઘરના છો એટલે કહેવાય, બાકી કોઈને કહેવાય નહીં. ગઈકાલે આપણે શીખી ગયા કે f' કેમ કરવાનું. તો જરાક બોલો, f of x શું છે બકાવ? f of x is equals to x³ plus 5x² plus 3x plus 7. હાલો f' કરી નાખીએ, હા કે ના? કરી નાખીએ. f' is equal to, તો હવે અહીંયા શું કરવાનું? x નો ગુણાકાર કોની હારે કરવાનો? 3. એટલે શું આવશે? 3x² plus 5 દુ 10x વત્તા 3 વત્તા 0 કઈ મુકાય નહીં. તો હવે આપણે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે બેટા? 2. અને જોવાનું પછી 35 જવાબ આવે છે કે નહીં. તો જોઈ લઈએ. તગડો એમનમ, બગડાનો વર્ગ વત્તા 10 એમનમ, અહીંયા બગડો વત્તા 3. તો અહીંયા f' એમનમ 3 એમનમ 2 નો વર્ગ કેટલો થાય? 10 દુ કેટલા થાય? વત્તા 3. એટલે f' is equal to 4 તેરી 12 વત્તા 20 વત્તા 3 એટલે થઈ ગયા 35. તો અહીંયા લખવાનું તેથી સાબિત થાય છે. હેન્સ પ્રૂવ. બરાબર ને? હાલો પૂરો થઈ ગયો. લખવા માંડો. કેટલું હેલું છે? હા હેલું છે બકુડાવ સમય દે યાર. હાલો ને પછી એક હાલ લખી નાખજો. 5 સમ કરી નાખીએ. ચલો બકુડાવ. એ જગતની માલિપા મારા બેઠેલા ભૈલાવ અને બૈલાવ, એલા ભૈલાવ સોરી ભાઈ, હોય એવું બોલાઈ જાય ક્યારેક યાર, માણાની ભૂલ પડે. હાલો આગળ. હવે અહીંયા હું કીધું ભાઈ f' શું છે? હાલો બોલો, શું લખું? 3x² plus 3. તો x ની કઈ કિંમત માટે f' is equal to f of x થાય? બરાબર. for which value of x x' is equal to f of s. કઈ નહીં, મળી જશે. ઘટે તો નો ઘટે. ઈ તે તમે તમારે જિંદગી વધારવી હોય તો રોજ સવારે વહેલા જાગી જાઓ ને રાત્રે મોડે સુધી સુવો. જિંદગી નો ઘટે, વર્ષો વધી જાય. જો સાચું નથી કેતો. હા વર્ષોના વર્ષો વધે. તમે મેં હિસાબ કરાવ્યો તો એક વખત યાદ છે? ખાલી 2 કલાક જાગો તો તમે 6 વર્ષ તમારું આયુષ્ય વધી જાય. કઈ રીતે? હાલો ફરીથી આપણે 5 દાખલા પૂરા થાય એટલે સમજાવું. ઈ કે લે યાર, ઈ કે શીટ, આ તો અમારે યાદ નહોતું કરવાનું. બકા એમાં શું છે ખબર? મારું રિમોટ કંટ્રોલ મારા હાથમાં છે, કોઈના હાથમાં નથી. સમજાણું કે નહીં? હાલ આગળ. તો f of x is equal to 3x² plus 3x. તો આપણે કઈ નથી કરવાનું. f' ગોતશું, f of x ગોતશું, 2 ની કિંમત મૂકશું એટલે x નો આન્સર મળી જશે. વાર્તા થઈ ગઈ પૂરી. તો આપણે ગોતી લઈએ. f' is equal to, બોલો શું કરશું? 3 દુ 6x પછી કઈ મૂકવું નહીં તો હાલશે. તો ક્વેશ્ચનમાં આપણે શું મૂકવાનું કીધું? f' is equals to f of x. અહીંયા જો લખ્યું, કે ગોતેશ લખ્યું ક્યાં? કે હાલો. તો હવે જો f' નો આન્સર શું આવ્યો બાપલિયાઓ? નો બોલે એની માં ના. હા f of x શું છે? 3x² plus 3 હે ને? તો હવે જો આ 6x પ્લસ છે, બરાબર ને બાજુ આવે તો શું થયું? 3x² minus 6x plus 3 બરાબર. આ બાજુ 0 મૂકી શકું? આ બાજુ હોય કે આ બાજુ હોય, કઈ ફેર પડે? તો હવે અવયવ પાડવાના છે, ફેક્ટર પાડવાના છે. તો તમે 10th સ્ટાન્ડર્ડ ની અંદર શીખી ગયા છો. લક્ષમાં આપણે તો શોર્ટકટ મેથડ ગોતી લીધી એટલે લક્ષમાં કઈ આપણે અવયવ પાડ્યા, ફેક્ટર નહોતા પાડ્યા. પણ અહીંયા હું પાડતા શીખવાડું. 3x² minus 6x plus 3 is equals to 0. કેમ અવયવ પડે યાદ કરો. પહેલી સંખ્યા છેલ્લી સંખ્યા, ફર્સ્ટ ડિજિટ અને લાસ્ટ ડિજિટ નો મલ્ટીપ્લિકેશન કરવાનું. તો પહેલી સંખ્યા x² ની આગળ શું છે બકુડાવ? 3. અને છેલ્લી સંખ્યા કઈ છે બેટા? 3. તો કે 3 તેરી 9. 2 સંખ્યા એવી ગોતવાની છે કે જેનો ગુણાકાર 9 થાય પણ એનો સરવાળો કેટલો થાય? 6. વિચારવાનું એટલું જ. તે 9 કોના ઘડિયામાં આવે? તો 9 એકા 9 આવે. 9 ને 1 કેટલા થાય? 2 સંખ્યાનો સરવાળો 10 થયો. હાલશે? નહીં હાલે. કેમ? 2 સંખ્યાનો ટોટલ કેટલો થવો જોવે? તો બીજા કોના ઘડિયામાં 9 આવે?
3 તેરી 3 પ્લસ 3 મળી ગયું ને? તો બસ બે સંખ્યા મળી ગઈ, 3 પ્લસ 3. એમાં કાંઈ મૂંઝાવાનું થોડું હોય. હાલો બકુડા, હવે શું કરવાનું ભૂલી ગયો. 3x સ્ક્વેર માઇનસ પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ, વચ્ચે કેમ કઈ ન મૂક્યું? તો વચ્ચે આ બે સંખ્યા હવે મૂકીશ, નિશાનીમાં ભૂલ ન પડે એટલે આવી રીતના કરવાનું. 3x સ્ક્વેર માઇનસ છેલ્લે પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ 3 વચ્ચે મૂકી દેવાના, બરાબર? તો હાલો અહીંયા ધ્યાન રાખો, 3x અને 3x પ્લસ માઇનસ, આમ કરશો તો નિશાનીમાં કોઈ દિવસ ભૂલ પડશે. આ પેલી નિશાની છેલ્લી નિશાની એમ ન, વચ્ચે કઈ નિશાની મૂકવાની? તો કે પ્લસ માઇનસ. હાલો આમાંથી સામાન્ય કાઢો, શું કોમન નીકળે? 3 નીકળે અને x એ કોમન નીકળે, તો 3 નીકળી ગયો બહાર. x વર્ગમાંથી 1x નીકળ્યો તો કેટલા વધ્યા? 1x વધ્યો. હાલો માઇનસ 3 ના ઘડિયામાં 3 ક્યારે આવે? 3 એકા, આ એમને મૂકી દો x માઇનસ 1. કેમ? તો કે બે કાઉન્સ હંમેશા કેવા હોય? સરખા જ હોય. તો આ 3x માંથી x અંદર ઘસી ગયો, કોણ વધ્યું? 3. તો 3 મૂકવાના બહાર. આ સરખા બ્રેકેટ છે ને એક વખત એટલે x માઇનસ 1, આ હરખું એક બ્રેકેટ મૂકી દેવાનું, 3x માઇનસ 3 બરાબર 0. હવે કરવાનું ખુલ જા સેમ સેમ, કાઉન્સ ખોલીને 0 મૂકવાનું. એટલે શું મૂકવાનું હોય? x માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0 ઓર 3x માઇનસ 3 બરાબર, આ માઇનસ 1 છે, આ બાજુ આવે તો શું થાય? તો x નો આન્સર શું આવે? 1. ઓર x ઇઝ ઇક્વલ્સ ટુ આ માઇનસ 3 છે, આ બાજુ આવે તો પ્લસ, આ 3 ગુણાકાર છે, મલ્ટીપ્લિકેશન છે, આ બાજુ આવે તો ભાગાકાર, ડિવિઝન. 3 એકા, તો મતલબ એવો થાય કે x નો આન્સર કેટલો આવે? 1. હવે તમારા બધાના મોઢા જોઈને મને ખબર પડી કે તમે લોકો અવયવ પાડતા ભૂલી ગયા છો, બરાબર ને? એટલે તમારા 12 વાગી ગયા છે મોઢા ઉપર, એટલે અહીંયાથી આપણે ફરી સમજી લઈએ. હાલો બાપલિયાઓ, કેમ કરવાનું હતું દીકરાઓ? તો કે પેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કર્યો, 3 તેરી 9. બે સંખ્યા એવી ગોતવાની કે ગુણાકાર 9 થાય, સરવાળો 6 થાય. તો વિચારવાનું કે 9 કોના કોના ટેબલમાં આવે, કોના કોના ઘડિયામાં આવે? તો 3 તેરી અને 3 પ્લસ 3 6. અહીંયા લગી તો કોઈ કઈ વાંધો નથી ને દીકરાઓ? ઓકે. હવે આ બે સંખ્યા મળી ને 6 ની જગ્યાએ મૂકવાની. કોની જગ્યાએ મૂકવાની? તો પહેલા એમને મૂકી દઈએ, 3x નો સ્ક્વેર માઇનસ પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 0. કોઈ કઈ વાંધો? હવે 6x ની જગ્યાએ આપણે બે સંખ્યા ગોતી અને પૂછડામાં x મૂકીને મૂકી દેવાની, 3x અને 3x. કોઈ કઈ વાંધો? વચ્ચે નિશાની કઈ આવે? તો કે પ્લસ માઇનસ. હવે આમાંથી સામાન્ય કાઢવાના, આમાંથી સામાન્ય કાઢવાના. ડન. તો પહેલામાં જુઓ 3 3 સરખા, બેમાં x x સરખા, એટલે 3x નીકળ્યા સામાન્ય કોમન. હવે 3 નીકળી ગયો, x વર્ગ એટલે 2x હતા, 1 નીકળ્યો એટલે 1x વધ્યો, હા કે ના? માઇનસ 3 ના ઘડિયામાં 3 ક્યારે આવે? 3 એકા માઇનસ, આમાંથી કોમન કાઢો, કોણ નીકળે? 3. તો કોણ વધ્યું અહીંયા? x પ્લસ માઇનસ 3 ના ઘડિયામાં 3 ક્યારે? 3 એકા. તો આ રીત છે, કોમન ન કાઢવું હોય તો અહીંયા રસ્તો બીજો ઈ છે, ટૂંકી રીત. આ x માઇનસ 1 એમને મૂકી દેવાનું, બરાબર 0 મૂકી દેવાનું. 3x માંથી x ઘડી ગયો એટલે વધ્યું કોણ? તો 3 મૂકી દેવાનું. એમ કરો તોય હાલે, કારણ કે બે કાઉન્સ હંમેશા કેવા આવે? સરખા. તે જે સરખા કાઉન્સ છે ને એક વખત મૂકવાનું. આ જે 3x છે અને આ માઇનસ 3 છે એનું એક કાઉન્સ બનાવવાનું, પછી બે કાઉન્સને ખોલીને 0 મૂકવાના. માઇનસ 1 આ બાજુ આવે તો પ્લસ થાય, માઇનસ 3 આ બાજુ આવે તો પ્લસ 3. 3 ગુણાકારમાંથી ભાગાકારમાં. વાર્તા થઈ ગઈ પૂરી. કોઈ કઈ વાંધો? બે સમ લખો હાલો ફટાફટ. એ સમ તો જો ઓ એ 4 માર્કમાં પૂછાય, ઓ એ ધ્યાન રાખો. y બરાબર 2x સ્ક્વેર પ્લસ 5x સ્ક્વેર માઇનસ 3 પ્લસ 4 બાય માઇનસ 5 અપોન 3x ક્યુબ હોય તો d સ્ક્વેર y અપોન dx સ્ક્વેર ગોતો. એટલે ટૂંકમાં બે વખત ડેરિવેટિવ કરવાનું છે, બે વખત વિકલન કરવાનું છે, બરાબર ને? ઇંગ્લિશની અંદર ફાઇન્ડ લખ્યું છે, બીજું તો ક્વેશ્ચન તો ઈ જ હોય, એમાં કઈ બીજું કાંઈ નહીં. ફાઇન્ડ જો આપણે ગુજરાતીમાં શોધો કે ઇંગ્લિશમાં હું કે ફાઇન્ડ ફાઇન્ડ કે બોલો. હવે હાલો આગળ વ્યા જાય. તો પહેલા આપણે ગોતીએ y બરાબર શું છે? 2x સ્ક્વેર પ્લસ 5 2x ક્યુબ છે. આ ઘન મને ખબર પડી ગઈ. કેમ ખબર પડી? કારણ કે આ બે વખત x સ્ક્વેર નો હોય. હાલો પ્લસ 5x સ્ક્વેર માઇનસ 3 પ્લસ 4 એમને મેં કંઈક શીખવાડ્યું હતું, યાદ છે? આ x સ્ક્વેર નીચે છે, ઉપર લઈ જઈએ તો કેવું થઈ જાય? હા, માઇનસ થઈ જાય. તો 4x માઇનસ કેટલા છે? 2 હો. હાલો માઇનસ 5. અહીંયા x ની કેટલી ઘાત કરવાની? પ્લસ 3 કે માઇનસ 3? બસ. તો તમે બધા હોશિયારના દીકરીના છો તો બોલ હાલો dy અપોન dx શું આવશે બાપલિયા? 6x સ્ક્વેર
પ્લસ 10x માઇનસ 0 નો મૂકું તો હાલ છે તો ખોટું આપણે એક સ્ટેપ લખવું નહીં. હાલો હવે અહીંયા ધ્યાન રાખજો. પ્લસ માઇનસ 4 દુ x કેટલી ઘાત -1 બરાબર ને. ખોટું. -3 કેમ -3 તો કે -2 છે એમાંથી 1 કાઢો તો માઇનસ માઇનસ પ્લસ તો 2 ને 1 કેટલા થાય સમજલા કે નહીં સમજલા. એટલે અહીંયા આવશે કેટલા -3 માઇનસ માઇનસ તો અહીંયા 5 તેરી 15 આ એક એમનેમ કેટલી ઘાત માઇનસ આ એક વખત થઈ ગયું. હજી એક વાર કરવાનું છે કરી નાખીએ ને ઘટે તો જિંદગી ઘટે નહીં બાજુવાળાની આપણી નહીં. હાલો આગળ હવે શું છે 12x પ્લસ માઇનસ માઇનસ હા શું આવશે હવે 24x કેટલી ઘાત -4 પ્લસ માઇનસ 15 ચોકું 60 x ની કેટલી ઘાત હા ટંટણાન થઈ ગયો. તો બસ હવે કાંઈ નહીં સમ પૂરો થઈ ગયો. આ જે માઇનસ વાળા છે ને હેઠે મૂક્યા હો એટલે પૂરું. તો 12x એમનમ પ્લસ 10 એમનમ પ્લસ એમનમ 24 આ x ની -4 ઘાત છે તો એ માઇનસ છે એ નીચે લઈ આવો એટલે એ કેવી થઈ જાય પ્લસ. આ 60 એમનમ આ x ની 5 ઘાતમાં માઇનસ છે નીચે લઈ આવો એટલે એ થઈ ગયું પ્લસ. વાર્તા થઈ ગઈ પૂરી. ઠપકારો. ઇફ યુ ધ્યાન રાખા નહીં રાખા તો માથે લઈ જવા. અને મેં આ સમ બોર્ડ મેં પૂછાઈ ગયેલા અને બહુ બધાને લોચા પડેલા અને ઘણી વખત મોતિયા મરેલા તો ધ્યાન રાખેલા બરાબર ને. હાલો હું લખેલા તો કે y બરાબર રૂટમાં x છે તો આપણે 1/2 ઘાત લખીએ કે પ્લસ 1/√ x છે તો x ની 1/2 ઘાત લખીએ કે હોય તો d2y પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. dx² ફાઇન્ડ કરો બરાબર ને. એટલે જેમાંની પેલા કર્યું એમ જ કરવાનું છે, બીજું કઈ કરવાનું નથી. તો કરી નાખીએ ફાઇન્ડ આપણે. હાલો dy/dx તો કેમ ફાઇન્ડ થાય કયો. પેલા એક સ્ટેપ વધાર દો ઉભા રહો. હાલે હેઠું ઈ પાછળ લઈ અવાજ આવ્યો. સમજાણું શું કર્યું એમ શું કર્યું. આ જે નીચે હતા એને ઉપર લઈ ગયા એટલે ઘાત કેવી થઈ ગઈ હે ને. તો યાદ રાખો જે નીચે હોય ને એને ઉપર લઈ આવવાના અને જે ઉપર લાવે ને જ હારા મિત્રો. પાટા નહીં મારવાના. સમજાણું કે નહીં. એટલે જે નથી આવડતું ને એ આવડતું એને પહેલ શીખે અને એ ન શીખવાડે ને તો મન કે તો એ તમને પાટું મારે પેલા હું જ મારી દઉં એને બરાબર ને. આગળ યાદ આવે. હાલો હવે શું કરવાનું. મારી દીકતા હે 1/2x 1/2 માઇનસ પ્લસ આ -1/2 નો ગુણાકાર કરવાનો ને તો પ્લસ માઇનસ શું થાય બકુડાવ તો પ્લસ નહીં આવશે. શું આવશે માઇનસ 1/2x માઇનસ 1/2 માઇનસ. હાલો સાદું રૂપ આપો. કેવું રૂપ આપવાનું. હા સાદું સાદું. 1/2 એમનમ. હવે અહીંયા ચોકડી ગુણાકાર કરવાનો. 1 એમનમ 2 એકા એના છેદમાં માઇનસ વચ્ચે 1/2 એમનમ x એમનમ -1 એમનમ 2 એકા પણ કેવા -2 એના છેદમાં 2. આગળ વ્યા જઈએ ભાઈ. dy/dx બરાબર 1/2 એમનમ x એમનમ 1 માંથી 2 જાય હે -1/2 એમનમ x એમનમ ઓછે ઓછે એટલે -3/2 આ એક વખત થયું. સેમ પ્રોસેસ હજી એક વખત રિપીટ કરવાની. લે સાહેબ કેમ ખબર પડે કારણ કે હું ગોતવાનું છે ભાઈ. હા તો આપણે ગોતી લઈએ d2y/dx²
પાછો આપણે સહગુણક અને ઘાતનો ગુણાકાર કરીએ 1/2 ગુણ્યા શું કરવાનું -1/2 x ની ઘાત કેટલી હતી બેટા -1/2 એમાંથી -1 કરશો હા કે ના આગળ વ્યાજ અહીંયા વચ્ચે કઈ સાઈન છે માઇનસ તો અહીંયા માઇનસ થાય તો માઇનસ માઇનસ પ્લસ મૂકી દો અહીંયા 1/2 છે ગુણ્યા 3/2 x -3/2 -1 કઈ વાંધો આગળ વ્યા જઈએ હાલો વાપર જાઓ 1 એકુ પણ કેવા બેદુ 1 સમનામ હાલો વાપર જાઓ 2 એકા 1 માંથી 2 જાય તો ડાયરેક્ટ -3 મૂકી દો સમજાઈ જાય હજી એક વખત 2 એકા માઇનસ માઇનસ ના ના નથી કરું મારા બાપા ના પાડે પછી સમજાણું ન હોય તો મારે ક્યાં જવું હાલો 3 એકા 2 દુ 1 એમનમ અને અહીંયા -3 એમનમ ને 2 એકા એના છેદમાં 2 સમ પૂરો થઈ ગયો આન્સર આવી ગયો -1/4 x ની માઇનસ માઇનસ પ્લસ 2 ને કેટલી ઘાત થઈ ગઈ 3 એના છેદમાં 2 પ્લસ 3/4 x એમનમ માઇનસ માઇનસ પ્લસ 3 ને 2 5 એના છેદમાં 2 હાલો તો આન્સર આવવા માટે નહીં -1/x આ 3/2 નીચે આવી જશે અહીંયા 3/4 અહીંયાથી જશે 5/2 આ જે માઇનસ ઘાત હતી એને ક્યાં લઈ આવ્યો પ્લસ કરવા માટે નીચે એકવાર આન્સર તપાસી લ્યો નહીં જવાબ આવી જશે કે નહીં આવી ગયો તમને તો સમજાઈ ગયો ને અજન સમજાણું નહીં બોલે શું કરવાનું એમ બોલો શું કરું x 1/2 પ્લસ x માઇનસ સમજાણું ઓકે dy/dx ગોતીએ છે બકુડાઓ તો આ 1/2 x અને આમાંથી 1 માઇનસ કરવાનું સમજાય ઓકે વત્તા એમનો -1/2 x અને -1/2 છે ઓછા 1 સમજાય આનો બેનો ગુણાકાર કરી લો પછી જે ઘાત હતી ને એમાંથી 1 માઇનસ કરી નાખ્યો સમજાઈ ગયું ને હાલો આગળ હવે એના પછી dy/dx 1/2 એમમ x એમમ 1 એમમ 2 કા બોલાય એના છેદમાં 2 છોકરી ગુણાકાર કર્યો એલા ના મિત્યા ચોકડી ગુણાકાર કર્યો હાલો આગળ પ્લસ પ્લસ નહીં પ્લસ માઇનસ માઇનસ 1/2 x -1 ચોકડી ગુણાકાર 2 એકા 2 વાહ બકા આવડી ગયો હોશિયાર થઈ ગયો હાલ આગળ તો કે ઈ તો આવે લે તને શું વાંધો છે લે સમજાણું ને એટલું હવે બીજી વખત કરવાનું પાછા લગન કરાવવાના d2y/dx2 હાલ તો હવે ડાયરેક્ટ લગન જ કરી નાખ્યો 1 એકુ ને 2 દુ તો -1/4 x એમનમ સમજાઈ ગયો ને ઓકે હવે અહીંયા તો -1/2 એમાંથી પાછું 1 શું કરવાનું કાઢવાનું હાલો ઓછે ઓછે ડાયરેક્ટ લગન 3 એકા 2 દુ 4 એટલે 3/4 અને જે ઘાત હતી ને બકા -3/2 -1 કરી નાખી ડન હાલો d2y/dx2 ઇઝ ઇક્વલ્સ ટુ -1/4 એમનમ x એમનમ ચોકડી ગુણાકાર બેટા 2 એકા તો -2 થાય -2 માં 1 નાખ એટલે -3 થાય એના છેદમાં 2 સમજાણું 2 એકા 2 ઓછા 2 થયા ઓછા 1 તો ઓછો વત્તા 2 ને 3 ડાયરેક્ટ વહીવટ કરી નાખ્યો વત્તા 3/4 હવે જો 2 એકા 2 ઓછા થાય ઓછા 2 ને ઓછા 3 એટલે શું થાય -5/2 હવે આ ઘાત માઇનસ છે એટલે x કાકાને ક્યાં લઈ આવીએ હેઠા બેહાડ દઈએ તો અહીંયા -1/4 એમનમ આ x જે ઘાત હતી અહીંયા લખી નાખી આ 3/4 આભાર આવો ભાઈબંધ હોવો જોઈએ મારો ભાઈબંધ છે હાલો ખર્ચ એટલે ઇંગ્લિશમાં કહેવાય કોસ્ટ શું કહેવાય કોસ્ટ એટલે ખર્ચ જ્યાં લખ્યો છે ત્યાં સી લખ્યો છે શું લખ્યો છે છી નહીં એલા ડોબા સી હવે અને બરાબર ને તો સી આપણને આપ્યું હશે તો સી એટલે સમજવાનું ખર્ચ તો આપણને શું કીધું તો શ્રીમાન ખર્ચ ખોદો હું ખોજો મેળવો શોધો ફાઇન્ડ કરો
તો ટૂંકમાં આપણે લોકોએ dc/dx ગોતવાનું છે, વિકલન કરવાનું છે. t બરાબર આપણને હું આપ્યું 0.0012 x નો સ્ક્વેર માઇનસ 0.18 x પ્લસ 25. તો વિકલન કરવામાં કરી નાખવાનું, જેમ કરતા હતા એમ સમ પૂરો થઈ ગયો. બે જ સ્ટેપ છે, કરો આ બેનો ગુણાકાર. હાલો 2 0 પછી 24 કે 3 0 પછી? આ તો 0.0024 x બે ઘાત હતી એટલે એક ઘાત, તો એ કઈ મૂકવાનું હોય માઇનસ 0.018. હવે કઈ x આવશે નહીં, અહીંયા 25 છે એટલે એ કઈ આવે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.